હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે સોરઠી બહાર વટિયા બાબાવાળો બચ્ચા રાનિંગવાલા માગલે આજ બીજું કાંઈ ના જોઈએ મહારાજ, ફક્ત શેર માટીની ઝંખના છે. પાવડી ઉપર કપાળ ફેરવીને અવધૂતે ધ્યાન ધર્યું. 10મે દ્વારે જીવ ચડાવીને જોઈ વળ્યા. પછી સમાધિ ઉતારીને બોલ્યા કે તેરે લલાટ મેં પુત્ર નહીં હે બેટા. તો જેવા મારા નસીબ અને જેવા જોગીના વચન, મહાત્માના બોલ્યા મિથ્યા નહીં થાય. હાથીના દંતસૂળ પેટમાં પેશે એ આજ સુધી જોયું નહોતું બાપુ. મારું ખોરડું મહાપાપ્યું છે, એટલે વંશ રાખવાની આશાએ તો મેં તમને જાંબુડું ગામ અર્પણ કરી દીધું, પણ મારા પાપનો પાર નહીં આવ્યો હોય. જોગી ધમસાણનાથ આ સાંભળીને શર્મિંદા બની જાય છે. આખરે પોતાના સિર પરથી આ કરજનું પાપ ઉતારવા માટે તે મરવાનો નિશ્ચય કરે છે. બોલ્યા, અચ્છા भाई, तेरे घर पुत्र आएगा, बराबर 9 महीने पीछे ललाट में विभूति का तिलक होगा, तो समझना के शंकर ने दिया. 28 वर्ष का उसका आयुष्य रहेगा और नाम बाबा रखना. એટલું બોલીને જાંબુડા ગામના ભોયરામાં મહારાજ ધમસાણનાથે જીવતા સમાધિ લીધી. લોકવાયકા તો એવી છે કે પોતાનો જીવ પોતે લુંધિયાણાના કાઠી રાણીવાડાને ઘેર કાઠિયાણીના ઉદરમાં મેલ્યો અને બાઈને દિવસો ચડવા લાગ્યા. 9 મહિને દીકરાનો જન્મ થયો. જન્મતા જ બાળકને કપાળે ભભૂતનું તિલક દેખાણું. ફૂઈએ ઓડી જોડી કરીને બાવું નામ પાડ્યું. રાણીવાડાએ ધમસાણનાથની જગ્યામાં વધુ જમીન દીધી. દીકરો આવ્યા પછી થોડે વર્ષે ગીરના ધણી રાણીવાડાની દશા પલટી. છાવણી ઉતરી જમીનના સીમાડા નક્કી કરવા નીકળેલા કર્નલ વોકર સાહેબના હાથમાં વિસાવદરનો મામલો મુકાયો. એમાં એણે રાણીવાડાના હાથમાંથી તમામ ગામ આંચકી લીધા અને માત્રાવાડાના દીકરા હરસુરવાડાને સોંપી દીધા. રાણીવાડો બહાર વટે નીકળ્યો અને થોડા વર્ષે બાવાને નાનો મૂકીને મરી ગયો. પણ મરણ ટાણે 8 વર્ષના દીકરા પાસે પાણી મુકાવતો ગયો કે બેટા, જો મારા પેટનો હોય તો બાપની જમીન પાછી મેળવ્યા વગર જંપીશ નહીં. આજે સુડાવડ ગામે કારજ છે. પહેલી પંગતે રોટલા ખાઈને 12 વર્ષનો બાવો વાળો સુડાવડને ચોરે લોમા ઘાઘલ નામના અમીરના ખોડામાં બપોરે નિંદર કરે છે. માથે લાંબા લાંબા કાનસિયા જટા જેવા વિખરાઈ પડ્યા છે. મુખની ક્રાંતિ પણ ભેખ ધારીને ભજે તેવી ઝળહળે છે. કારજમાં જેતપુરનો કાઠી દાયરો પણ હાજર છે. કાકા, જેતપુરના દરબાર મૂળુવાળાએ દેવાવાળાને આંગળી દેખાડીને કહ્યું, જટા મોકળી મેલીને બાવો સૂતો છે, જોયો ને? કાકા દેવાવાળાએ ડોકું ધૂણાવ્યું. હા બાવો, હાચું હાચા તો બાવો. ફૂઈએ બરાબર નામ જોઈને આપ્યું છે હો. બાવો ખરો મોટા મઠનો બાવો લાગે છે. અને આ બાવો લુંધિયાનારા રાજ કરશે, એના કરતાં તો ખપ્પર લઈને માગી ખાય તો હું ખોટું છે. દરબાર સનાડીના કસ્યાભાઈ ચારણથી ન રહેવાયું. એ બોલ્યા, બાવો ખપ્પર લેશે નહીં, પણ બીજા કંઈકને ખપ્પર લેવરાવશે ભૂલતા નહીં. મલ્લકાખાને લોટ મંગાવશે બાવો. જુવાનીમાં આવતા જ બાવે બહાર વટુઆ દર્યું. એક જેતપુરના દરબાર મૂળુવાળા સામે, કેમ કે એણે વાઘણિયા ગામમાં બાવાવાળાના બાપની જમીનનો ભાગ દબાવ્યો હતો, અને બીજું વિસાવદરના હરસુક્કા કાઠીઓની સામે જાગ ઝીક બાવાવાળાની તલવાર કરવા માંડી. હરસુકડા વંશને નહીં રહેવા દઉં તો મારું નામ બાવો નહીં, એવી પ્રતિજ્ઞા લઈને 15-16 વર્ષની ઉંમરે તો હરસુરકા લીલા માથાડા વાટવા લાગ્યો. એને બિરદાવતા ચારણોએ અનેક દુઆ ગાયા છે. બાવાના નામનો એટલો બધો ત્રાસ પડી ગયો અને એક પછી એક હરસુકડા ગામમાં તેઓ ધબેડતા ગયા. સવારને પહોરે સૂરજ મહારાજ કોર કાઢે અને સાંજે મહારાજ મેદ બેસે એવે 2 ટાણે બાવો વાળો ઘોડેથી ઉતરી જતો અને ઘીના દીવાની જ્યોત પ્રગટાવી સૂરજ સન્મુખ માળા કરતો. ચાહે તેવી ગમે તેવી સંકળામણ હોય, ગમે તેવું દુઃખ હોય, એને વ્રત ભાંગ્યું નહોતું. એક વખત પોતે ખુમાણ પંથકમાંથી લૂંટ કરીને ચાલ્યું આવે છે. વાહે વાર વહી આવે છે. બંદૂકોના ચાંભા વાહેથી છૂટતા આવે છે. એમાં આડી સેલ નામની વખમભર નદી આવી. નદીની ભેખડમાં ઉતરતા જ સૂરજ ઉગીને સામા થયા. એટલે બાબાવાળાએ ઘોડેથી ઉતરી જ્યોતની તૈયારી કરી, હાથમાં માળા ઉપાડી. અરે આપા બાવા, સાથીઓ કહે છે કે આ સમંદરના મોજા જેવી વાર વહી આવે છે અને અટાણે માળા કરવાનું ટાણું નથી.
માટે ઘરમાં જઈને કાલે સવારે 2 દિવસના જાપ હાયરે કરી લેજો. એ ના બા, કઈ પૂજા છેડાય? તમારી મરજી હોય તો તમે હાલી નીકળો. હું હમણાં જ વાહો વાહ આવીને તમને આંબી લઉં છું. બાકી માળા તો મારાથી નહીં મેલાય. કહેવાય છે કે એના સતના પ્રતાપે વાર આડે માર્ગે ઉતરી ગઈ અને બાબાવાળાએ માળા પૂરી કર્યા પછી જ તે આગળ ડગલું દીધું. ચલાડા ગામમાં તે વખતે દાના ભગતની વેળા ચાલે છે. આપો દાનો કાઠીઓના પીર કહેવાતા. ઠેકાણે ઠેકાણે એના પડચાની વાતો થતી. દાના મહારાજને 3 ભુવનની સૂજે છે. દલ્લીમાં ઘોડા દોડતા હોય તે દાનો પીર નજરો નજર ભાડે. એની આંતરડી દુભાય તો માણસનું ધનોત પનોત નીકળી જાય અને એનો આત્મા રીઝે તો નસીબ આડથી પાંદડું ઉડી જાય. એવી વાતો કાઠિયાવાડમાં પ્રસિદ્ધ હતી. દાના ભગતની કળની પણ ભારી ઊંચી કહેવાતી. ગીરના એક ગામડામાં ભરવાડની એક છોકરીનું માથું કીડે ખદબદતું હતું. વેદનાનો પાર નહોતો. તેમાંથી પાસ પરુને કીડાને દાના ભગતે 3 વાર પોતાની જીભેથી ચાટી લઈ એ છોકરીનો રોગ મટાડ્યો હતો. એવા અવતાર પુરુષને ખોડે જઈને યુવાન બાબાવાળાએ માથું દીધું. હાથ જોડીને એણે ભગતને મર્મનું વચન કહ્યું, બાપુ, જો જગ્યામાં દિવેલની તૂટ પડતી હોય તો માગું એટલું મોકલાવતો જાવ. કાં બાપ, ઓડા વેણ સીધ કાઢો છો ત્યારે શું કરું? મેથી તો આ ઘોડા ઘોડમાં રોજ 2 ટાણા દિવેલ સાથે રાખીને દીવા કરવાની કડાકૂટ થાતી નથી. વાહે રાજ રજવાડીનું ગીસતું મને ગોતતું ફરે છે એટલે હવે મારો દીવો અહીં કરતા જાવ. બાબાવાળા, એટલે હારું જગ્યાને આડ કાં દે બાપ. જો કોડિયામાં વાટ મેલીને સૂરજમાં સામે ધરજે. તારા દીવામાં દિવેલ પણ સૂરજ પૂરશે અને જ્યોત પણ સૂરજ પેટાવશે. જાપ કરતા આળસ કરતો નહીં. જ્યાં સુધી જાપ કરીશ ત્યાં સુધી વાળ તને વીંટીને ચાલશે તોય તને નહીં ઓળખે. એને બાપુ, મારું મોત જ્યોત ન થાય ત્યારે જાણજે કે તારે માથે ઘાત છે. બાકી તો દેવળવાળો જાણે બાપ. હું કાંઈ ભગવાનનો દીકરો થોડો છું, પણ સતને માર્ગે હંમેશા રહેજે. સોરઠી ગીરની અંદર નદીને કિનારે ગામની વચ્ચે જમીનનો ગઢો નામે ઓળખાતો એક ડુંગર છે. એ જગ્યા ઉપર દાતારની જગ્યા પાસે એક ગામડું વસાવીને બાબાવાળાએ રહેઠાણ કર્યું હતું. પડખે જ ઘાટી ઝાડીથી ભરેલી ગીર હોવાથી બહાર વટિયાને સંતાવાની સુગમતા પડતી. ગીર તો માનું પેટ ગણાતું. બાબાવાળાના દેહમાં જુવાનીના તેજ કિરણો કાઢી રહ્યા છે. એની રૂડપ જાણે કે શરીરમાં સમાતી નથી. પોતે બહાર વટાના પંથે ઊભો છે. આપા દાનાનો દીધેલ માદડિયું બાંધે. પોતાના હાથમાં રેઢી જ્યોત થાય છે. એટલા બિરદ માથે લઈને ફરનાર પુરુષની નાડી લગીરેક એબ ખમે નહીં. એ રીતે બહાર વટ્યો જુવાનીને ચારે કોરથી દબાવીને વર્તે છે. પરણેલો છે પણ કાઠિયાણી ચલાડે આપા દાનાની પાસે જ રહે છે. ભલે માત્રા ભોજા માગણીએ વાત છેડી. ધમસાણ નાથજીએ આની આવરદા કેટલી ભણી છે ખબર છે? હા ભોજા, 28 વર્ષની જ. દીવો ઓલવતા કઈ વાર લાગશે નહીં. ના, 28 વર્ષ તો કાલે પૂરા થઈ જાહે. પછી એના વંશમાં અંધારું થઈ જાહે. તો મહાપ્રાછત લાગ્યું દેખાય. તો પછી આઈને ચલાડે બેસાડી કેમ ના રખાય? માત્રો સમજી ગયો. બાબાવાળાને પૂછશું તો તે ના પાડી દેશે. છાનો મોનો અસવાળ ચલાડે રવાના કર્યો. બીજે દિવસે દીવો વાટીએ ચડ્યા પહેલા તો આઈને લઈને અસવાળ જમીનના ગઢા ભેળો થઈ ગયો. રાત પડી. અધરાતે દાયરો વિખાણો. સૌની પથારી વચ્ચે પોતાની પથારી ન જોતા બાબાવાળાએ પૂછ્યું, મારી પથારી ક્યાં છે? આજની તમારી પથારી ઓરડે છે બાબાવાળા. બાબાવાળો સમજી ગયો. એને કોઈએ જાણ નહોતી કરી. અચાનક મેળાપ થતા એને હેતના ને હરખના હિલોડા ચડશે એમ સહુના અંતરમાં આશા હતી. કાઠિયાણી પણ પરણ્યા પછી કંથને આજ ઘણે વર્ષે મળવાનું છે એવા કોડથી મલેડની નવીન કોર સુગંધ દેતી જોડિય ધારણ કરીને જમરખ દીવડે પોતાના સાવજ સુરા કંથની વાટ જુએ છે. પતિરાજના પોરસ થકી ફૂલતા દેહ ઉપર ચૂડલીઓ તૂટું થાય છે. દાયરામાંથી ઉઠીને અધરાતે બાબાવાળો ઓરડે આવ્યો. રંગભીના ઓરડામાં રાવજણને બેઠેલી ભાળતા જ અચંબો પડ્યો. તું ક્યાંથી? જરાય મોં મલકાવ્યા વગર પૂછ્યું. તમારી તેડાવી ભોળુડી સ્ત્રી હજુ હશે છે. મેં તેડાવી? ના, તો તું કોની સાથે આવી? તમારા કાઠી સાથે. ત્યાં તો બાબાવાળાના રૂવાડા બેઠા થઈ ગયા.
એની આંખોમાં દેવતા મેલાણા. તું મારી સ્ત્રી પર પુરુષ સાથે હાલી આવી. બહુ અધીરાઈ હતી. દરબાર, અધીરાઈ ન હોય, ધણીને મળવાની અધીરાઈ કોને ના હોય? મેં શું પાપ કર્યું છે? બાવાવાળાની જીભે માજા મૂકી. કાઠી કાઠી આઈની કાયા કંપની માંડી. બસ કરી જાઓ, આ શું બોલો છો? સાવ જ તળના ચાવે છે દરબાર, આટલો બધો વહેમ? બાવાવાળાએ તલવાર ખેંચી. ઓહોહો, દાતરડાની બીક દેખાડો છો? આ લ્યો. એમ કહેતી કાઠિયાણી ગરદન ઝુકાવીને ઊભી રહી. દયા વિહોણ્યા બહાર વટ્યાએ ઓબડાની ગરદન ઉપર ઝટકો ચોડ્યો. જે ગળામાં પિયુજીની મીઠી ભૂજા પડવાની હતી ત્યાં તલવાર પડી અને ઘડી બે ઘડીમાં તો એનો જીવ જાતો રહ્યો. અત્યારે બાઈની ચૂંદડી ને એનો મોડિયો ખડકાળા નામના ગામમાં પૂજાય છે. બાવાવાળાથી થાતા તો થઈ ગયું, પણ પછી તો એની રીસ ઉતરી. કાઠિયાણીનો નિર્દોષ મોં એની નજરમાં રમવા માંડ્યું. એને ખૂબ પસ્તાવો ઉપડ્યો. અંતરમાં ઝાડો ઉઠી. ક્યાંય જંપ નથી વળતો. આખે અખંડ આસુડા ઝરે છે. એણે બોલવું ચાલવું પણ બંધ કરી દીધું છે. બાવાવાળા એના સાથીઓ સમજાવવા લાગ્યા. હવે ચીથરા શું ફાળસ? ઓરતો થાતો હોય તો પ્રભુની માળા ફેરવ, પણ માણસ કાં મટી જા? તો એ બાવાવાળાને શાંતિ વળી નહીં. છાનું મૂનો નીકળીને એ ગોપનાથ પહોંચ્યો. દરિયામાં સ્નાન કરી મંદિરમાં જઈ ઊભો રહ્યો. તલવાર કાઢીને દેવની પ્રતિમાજી સમક્ષ કમળ પૂજા ખાવાની તૈયારી કરી. ચોધારા અસુડા ચડ્યા જાય છે અને સ્ત્રી હત્યાના પાપનો પોતે વિલાપ કરે છે. તે વખતે નાગરવ ગિયડ નામના ચારણે એનો હાથ ઝાલી ઓચિંતી તલવાર ઝૂંટવી લીધી. નાગરવ ભા, મને મરવા દ્યો. બાવાવાળાએ તલવાર પાછી માગી. બાવાવાળા, બેય કાં બગાડસ? પેટ તલવાર નાખીએ સ્ત્રી હત્યા થોડી ઉતરશે તારા ઉપરથી. મરીને ભૂત સર્જીશ બાવાવાળા, અને શાંતિનો છાંટોય નહીં જડે. માટે આદરિયા કામ પૂરા કર અને સંસારમાં રહીને પાપ ભસ્મ થાય એવી પ્રભુ ભક્તિ કર. એમ ફોસલાવીને બાવાવાળાને પાછા લઈ ગયા અને એને ફરી વાર પરણાવ્યો. તો ફ્રેન્ડ્સ, આ વાર્તા અહીં અધૂરી છે. આવતા વિડીયોમાં ફરી મળીશું 16થી બહાર વટ્યાના ઇતિહાસ જાણવા. આ વાર્તાના લેખક શ્રી ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા 16થી બહાર વટ્યામાંથી લેવામાં આવી છે. તો ફ્રેન્ડ્સ, જો આ વાર્તા ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ.